નમસ્તે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન વિભાગ દ્વારા સંચાલિત તપોવન કાર્યની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું જયદેવ ધાંધિયા આપ સર્વેને સગર્ભાવસ્થાની અંદર ચિત્રકળાનું શું મહત્ત્વ રહેલું છે તેની માહિતી આપવા માટે આવ્યો છું. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આપણે પહેલા સત્રની અંદર સગર્ભાવસ્થા અને ચિત્રકળા અથવા વિવિધ કળાઓ કેવી રીતે જોડાયેલી છે અને પર્ટિક્યુલર ખાસ કરીને ચિત્રકળા છે આ ગર્ભયાત્રા દરમિયાન આપના ગર્ભસ્થ શિશુને કેવી રીતે ઉપયોગી થવાની છે અને આવનારા ભવિષ્યની અંદર આ કળા દ્વારા એ પોતાનું જીવન કેવી રીતે સુંદર રીતે નિર્વહન કરવાના છે એ બાબતે આપણે પ્રકાશ પાડ્યો હતો. આજે આપણે સીધા જ ક્રમશઃ જ્યારે આ સત્રની અંદર મળ્યા છીએ ત્યારે આપ સર્વે સગર્ભા બહેનોએ ચિત્રકળાની કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેના ભાગરૂપે આજે આપણે પહેલી પ્રવૃત્તિ કરવાના છીએ. ખાસ કરીને ખૂબ સરળ છે. આપણે બધાએ જ આ બધી પ્રવૃત્તિઓ બાલ્યાવસ્થાની અંદર કે પ્રાથમિક શિક્ષણ દરમિયાન કરી જ છે અને ફરીથી આપણે આ અવસ્થાની અંદર કરવાની છે. એ શું કામે કરવાની છે તેની પણ આપણે વાત કરવાના છીએ. આપ સર્વે સરસ મજાની અંદર આ ગર્ભયાત્રાની અંદર એક ચિકિત્સકને બતાવ્યું હશે, ડૉક્ટરને બતાવ્યું હશે પહેલા માસથી જ, અને તમને એમને કોઈ ચોક્કસ પ્રકારની કેલ્શિયમની છે કે હિમોગ્લોબિનની છે આવશ્યકતા અનુસાર એ તમને ગોળીઓ આપી હશે અને કહ્યું પણ હશે કે આ 9 માસ દરમિયાન તમારે લગાતાર રહેવાની છે અને લેવાની છે. શું કામે? કે આપનું ગર્ભસ્થ શિશુ છે એ એમના હાડકાઓ સરસ મજબૂત થાય, એની અંદર લોહીના ગુણો છે એ ખૂબ ભરપૂર માત્રાની અંદર રહે એ માટે તમને ચોક્કસ પ્રકારની 2 થી 3 ગોળીઓ આ 9 માસ યાત્રા દરમિયાન ફરજિયાત અને કાયમી લેવા માટે આપીશ. આવી જ કોઈક 2-3 ગોળીઓ હું આ ગર્ભયાત્રાની અંદર ચિત્રકળા શીખવા માટે કઈ લેવી જોઈએ એવી સજેસ્ટ કરવાનો છું. આપણે સૌ જાણીએ જ છીએ કે બાળક જ્યારે શીખવાની શરૂઆત કરે છે, જ્યારે એ બાલવાટિકાની અંદર જાય છે, શિશુ મંદિરની અંદર ભણવા જશે, ત્યારે એમના વર્ગખંડના દીદી, એમના બહેન છે એ શું શીખવશે? તો સૌથી પહેલાં તો એને વિવિધ પ્રકારની લાઈન દોરતા, રેખાઓ દોરતા શીખવશે. આવું જ તમારે કરવાનું છે. જ્યારે તમે ગર્ભયાત્રાની અંદર આ ચિત્રકળાના ગુણો શીખો છો ત્યારે તમારી શરૂઆત પણ એ લાઈન દોરવાથી કરવાની છે. તો તમને એમ થશે કે એ તો અમને આવડે જ છે, એ દોરવાની શું આવશ્યકતા છે? તો બહેનો આપને જણાવી દઉં કે તમે તો આવડે છે, પણ તમારે એ રેખાઓનો પરિચય અને એમાં કેવી રીતે તમારે સીધી લાઇન્સ, ત્રાસી લાઈન, આડી લાઈન, ઊભી લાઈન, વિવિધ પ્રકારની લાઇન્સ દોરવાની છે એ તમારા શિશુને એના ગુણો શીખવવાના છે. હા, તમે જે કરી રહ્યા છો એ બધું જ શીખે છે, એ બધું જ સમજે છે, એ બધી જ અભિવ્યક્તિઓ રેખા દ્વારા પ્રગટ થાય છે, એ બધી ઝીલી શકે છે. હવે તમે સમજ પડે છે ને કે ચિત્રકળા એ તમે જ માત્ર નથી દોરી રહ્યા, એ તમે જ નથી શીખી રહ્યા. તમે એક સૌથી પહેલી ગુરુ તો એની માતા જ હોય છે, તો તમે એના ગુરુ બનો છો. દરેક વસ્તુઓ, દરેકનો અનુભવ તમે એને પ્રાપ્ત કરાવો છો. તો એ અનુભવો પૈકી ચિત્રકળા એમને તમે શીખવી રહ્યા છો. કદાચ માધ્યમ અમે છીએ શીખવાનું, એના પદ્ધતિસરના સ્ટેપ અહીંથી હું કહી રહ્યો છું, પણ ખરેખર એની અનુભૂતિ એ કળાની આપ માતા તરીકે તમારે જ કરાવવાની છે. તો જ્યારે પણ એક સરસ મજાનું કાગળ અને પેન્સિલથી તમે દોરો છો ત્યારે એવા ભાવ સાથે દોરો કે તમારું ગર્ભસ્થ શિશુ છે એની સાથે મનોમન સંવાદ કરો અને કહો કે દીકરા, દીકરી કે મારા પાલ્ય, હું અત્યારે આ પ્રકારની લીટી દોરું છું, આ પ્રકારનું ચિત્ર દોરું છું, એમાં આવા રંગો પૂરું છું. રંગોના ભાવની વાત કરો, એના અભિવ્યક્તિની વાત કરો. જો એની અંદર આ બધા જ ગુણો ધીમે 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 સિંચાવાનું શરૂ થશે. કલાકારો કંઈ એમનેમ જ નથી જન્મતા. જેની માતાએ એના ગર્ભસ્થાવસ્થાની અંદર આવી ઝીણવટપૂર્વકની, બારીકાઈપૂર્વકની, એ જાગૃતતાપૂર્વકની આ બધાના એના સંસ્કારો પીવડાવ્યા હશે તો એ કરી શકવાનો છે. મેં પહેલાં કહ્યું તેમ તમને આજે એવી 2-3 ગોળીઓ આપવી છે, એવી 2-3 ટિપ્સ આપવી છે કે તમારે આ 9 માસની યાત્રા દરમિયાન સતત કરતા રહેવાનું છે. આપણે વારંવાર મળીએ ન મળીએ આ વિષયને લઈને, બીજા વિષયો પછી બદલાતા જશે,
પણ આજે જે શીખવું છું એ મૂળભૂત પાયાના સંસ્કારો છે ચિત્રકળાના, એમ સમજજો. અને એમાં તમારે શું કરવાનું છે, 9 માસ રોજ માત્ર 5 થી 10 મિનિટ આપો. અને અહીંયા હું જે તમને શીખવવાનો છું એ ટેકનિક્સ, એ પદ્ધતિ એ તમારે રોજ કરવાની છે. એ કોઈને બતાવવાની નથી, કોઈને ફીડબેક પણ આપવાનો નથી, પણ તમે જેટલું એ સાતત્યપૂર્ણપૂર્વક તમે આ પ્રવૃત્તિ રોજ કરશો તેનું પરિણામ ખૂબ ઊંચું એ તમારા બાળકની અંદર જોવા મળશે. તો શું કરવાનું છે તમારે આ અવસ્થાની અંદર? તો તમે પહેલા દિવસથી ચિત્રકળા જ્યારે તમે શીખી રહ્યા છો ત્યારે તમારે રોજ 5 મિનિટ શું આપવાની છે? તો વિવિધ પ્રકારની લાઇન્સ છે, રેખાઓ છે, એ તમારે દોરવાની છે. કેવી રેખાઓ દોરવાની છે? તો તમને આ 5 પ્રકારની રેખાઓ તમને ખ્યાલ જ છે. ઝડપથી પુનરાવર્તન કરીને કહી દઉં છું કે સૌથી પહેલા આડી લીટી, એટલે કે જેને સ્લીપિંગ લાઇન્સ પણ કહેવામાં આવે છે. બીજા પ્રકારની રેખા છે તે ઊભી રેખા, સ્ટેન્ડિંગ લાઇન. ત્યાર પછીની ત્રીજી રેખા ત્રાસી રેખા, ક્રોસ લાઇન. ચોથી રેખા કટ લાઇન, તૂટક રેખા. અને 5મા પ્રકારની રેખા અહીંયા બતાવું છું, આને વમળયુક્ત રેખા કે સર્પાકાર રેખા કહેવામાં આવે છે. તો આ 5 પ્રકારની રેખાઓ અહીંયા મેં તમને નાના નાના ટુકડા કરીને બતાવ્યા છે, પણ તમારે તમારા ડ્રોઈંગ પેપરની અંદર કે બીજા કાગળની અંદર તમારે પૂરા એને ઓછામાં ઓછા 6 થી 8 ઇંચ લાંબા એવા સ્ટ્રોક કરવાના છે, એટલે કે એવી લાઈન દોરવાની છે. શરૂઆતમાં પ્રયત્ન કરશો, ત્રાસી લાઈન થશે, ઝીગઝેગ વાળી થશે, પણ પ્રયત્ન કરતા રહેવાનો છે. એટલે શું થશે કે તમારું બ્રેન કમાન્ડ આપે છે તમારા હાથને કે તમારે આડી લીટી સીધી દોરવાની છે, તો તમારો હાથ એ પ્રકારે કામ કરશે. ધીમે ધીમે બ્રેન અને હેન્ડનો કમાન્ડ છે એ ઝીલતું થઈ જશે અને સરસ રીતે એ જ પ્રકારે તમારી હાથની રેખાઓ કરશે. અને જે ઇન્દ્રિય વિકાસ તમે કરી રહ્યા છો એ ઇન્દ્રિયનો વિકાસ તમારું બાળક અંદર ઝીલી રહ્યું છે, એનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે એ પણ એ સીધી લાઇન્સ દોરતા શીખી રહ્યું છે. બરાબર સમજજો. તમે એક માતા તરીકે અમારા શિષ્ય તો છો જ, પણ ખરા અર્થમાં અમારું વિદ્યાર્થી આપના ગર્ભની અંદર પાલન થઈ રહ્યું છે, તે છે. અમે આપના માધ્યમે આપને ગુરુ બનાવીને એને શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરી આવનારો સમય છે એ ખૂબ જ ભારતને સમૃદ્ધ બનાવે અને એવા યુવાનો તૈયાર કરે. એના ભાગરૂપે આ આખો પ્રકલ્પ ચાલી રહ્યો છે. તો મેં ફરીથી હું આ વિષય પર આવું તો આ 5 પ્રકારની રેખાઓ છે એને સળંગ તમારે છે એ આ પ્રવૃત્તિ કરતી રહેવાની છે. બીજી પ્રવૃત્તિ તેની અંદર જ શું કરવાનું છે? તો જે આ લાઇન્સ કરી છે એ જ રેખાઓને તમારે પહેલા તો આડી રેખાનો આપણે પરિચય કરીએ છીએ ત્યારે ડાબી તરફથી જમણી તરફ આવા સ્ટ્રોક લાંબા લગાવો, પછી જમણી તરફથી ડાબી તરફ આ પ્રકારે સ્ટ્રોક કરો. એવું ને એવું ઊભામાં ઉપરથી નીચે અને ત્યારબાદ નીચેથી ઉપર, આ પ્રકારે તમારે રેખાઓનો અનુભવ કરવાનો છે. ક્રોસ લાઇનમાં પણ તમે જ્યારે ત્રાસી ઉપરથી આવી રીતે નીચે કરો છો એવી જ રીતે પછી તમે નીચેથી ઉપર લઈ જઈ શકો છો. સમજો છો ને? વમળયુક્ત રેખાની અંદર એવી જ રીતે તમે જ્યારે ડાબી તરફથી જમણી બાજુ જાઓ છો ત્યારે એમ જમણી બાજુથી ડાબી બાજુ આવો. આ જ પ્રકારના પ્રયત્નો રોજ કરવાના છે. એમાં પાછું બીજું વેરિએશન આવે છે કે જ્યારે તમે આગળની ડ્રોઈંગ કરો છો ત્યારે તમે આવી રેખાઓને પેન્સિલથી જ જ્યારે ડ્રોઈંગ કરો છો ત્યારે જ્યારે શરૂ કરો છો ત્યારે ખૂબ હાથ ઉપર વજન આપો અને પાછળની તરફ જાઓ ત્યારે ધીમે ધીમે વજનને ઓછો કરતા જાઓ, જેથી કરીને તમારી લાઈન છે એ ડાર્ક એટલે કે ઘાટી થશે અને પાછળ જતા એકદમ આછી થશે. તો હાથ છે એ ધીમે ધીમે કેટલો વેઇટ આપવો, વજન આપવો એ પણ કેળવે છે. તો કેવી રીતે? અહીંયા તો ડિજિટલ બોર્ડ છે એટલે એ ઝડપથી એ તમને સમજાશે નહીં, પણ હું બોલ્યો છું એનાથી તમને ચોક્કસ સમજાઈ ગયું છે કે જ્યારે અહીંથી ડ્રોઈંગ શરૂ કરો છો પેન્સિલ લાઈન દોરવાનું ત્યારે વજન આપો અને પાછળ જાઓ છો ત્યારે હાથને ધીમે ધીમે હળવો કરતા જાઓ, જેથી કરીને ડાર્ક ટુ લાઇટ બનશે લાઈન. એવી જ રીતે તમે લાઇટ ટુ
ડાર્ક કરી શકો. શરૂ કરો જમણી બાજુથી એકદમ લાઇટ કરતા અને ડાબી તરફ આવતા વજન વધારતા જાઓ એ પ્રકારે. એટલે શું થશે, લાઈન સીધી દોરતા તો શીખશો, પણ હાથ ઉપર કાંડાથી કેટલું વેઇટ વજન આપવો, ભાર આપવો, તે પણ ધીમે ધીમે એ કોર્ડિનેશન પણ તમારું બ્રેઇન છે એ હાથ સાથે કરે છે. આ બધી જ ખૂબ નાની થતી પણ સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે જે તમારું બાળક છે એ ઝીલી રહ્યું છે. તો આ થઈ એક ગોળી. આ એક ટિપ્સ છે તમારી કે જેને તમારે રોજે જ કરવાની છે, નિયમિત કરવાની છે. બરાબર છે. તો હવે જોઈએ બીજી ગોળી એટલે કે બીજી ટિપ્સ શું છે. તો તેની અંદર તમારે બાળકને શાળામાં મેં પહેલા કહ્યું કે પહેલા લાઈન શીખવે છે, એવી જ પ્રકારે બીજું સ્ટેપ આવે છે એને શિશુ વાટિકાની અંદર શીખવાનું, તે છે આકારોની ઓળખ. અહીંયા તમારે પણ આકારોની ઓળખ કરવાની છે. તો કેવી રીતે કરશું તમે પણ જાણો છો. મુખ્ય 4 આકારો છે એને પ્રાધાન્ય આપીએ. અને હા, વચ્ચે હું કહી દઉં કે આ વિશ્વની તમામ વસ્તુઓ જે ભૌતિક પણ છે અને કુદરતી પણ છે, આ બધા જ આકારો છે આ 4 મુખ્ય આકારોમાંથી જ બન્યા છે. તમે જરાક તમારી આજુબાજુ નજર ફેરવજો. આ 4 આકારોની બહાર કોઈ પણ ઈશ્વરે આકાર કે વસ્તુ કે પદાર્થ બનાવ્યો નથી. એને સમજતા વાર લાગશે. જ્યારે પણ આપણે બીજું સત્ર આવશે, આ વિષય નીકળશે, ત્યારે હું ચોક્કસ સમજાવીશ કે આ 4 આકારો કેવી રીતે એની અંદર સમાયેલા છે. પહેલા આપણે જોઈએ બીજી ટિપ્સની વાત કે મુખ્ય 4 આકારો. પહેલું ચોરસ, બીજું ત્રિકોણ, ત્રીજું વર્તુળ અને ચોથું લંબચોરસ. લંબચોરસ બંને પ્રકારે, આ ઊભું લંબચોરસ છે એવી રીતે આડું પણ થઈ શકે. બરાબર. તો પણ અહીંયા આપણે આ પર્ટિક્યુલર મહત્વના 4 આકારો ઉપર કાર્ય કરવાનું છે. તો તમારે શું કરવાનું છે, તમારા ડ્રોઈંગ પેપરની અંદર નિયમિત રીતે આ આકારોનો અભ્યાસ કરવાનો છે. રોજ મિનિમમ 1 થી 2 ઇંચનું ચોરસ આવી રીતે બાજુમાં એક સરખા, એક વખત તમે પેન્સિલ ઉપર લગાડી પેપર ઉપર તો એ પાછી ઉચકવાની નહીં જ્યાં સુધી તમારો આકાર પૂર્ણ ન થાય ત્યાં સુધી. એ પ્રકારે તમારે ઓછામાં ઓછું 20 થી 25 વખત એક જ આકારનો અભ્યાસ કરવાનો છે. એ થઈ જાય ત્યાર પછી તમે ત્રિકોણ કરો, ત્યાર પછી વર્તુળ કરો અને ત્યાર પછી આ લંબચોરસ કરો. ઓછામાં ઓછા 20 થી 25 વખત આ એક આકારનો અભ્યાસ, એટલે તમે 4 આકારો કરો એટલે ઓછામાં ઓછા 100 વખત તમે આકાર દોરો છો. આવું રોજ કરવાનું છે. જાજો સમય નહીં જાય, માત્ર તમે આ પ્રવૃત્તિ કરતા 10 મિનિટ થશે. પહેલી પ્રવૃત્તિ માટે 5 મિનિટ થશે, એટલે 5 ને 10 15 મિનિટની આ પ્રવૃત્તિ થઈ. આ પ્રવૃત્તિમાં તમને જ્યારે માસ્ટરી આવી જાય, થોડીક સમજ આવી જાય, તમે જેવું ઈચ્છો છો એવા જ સર્કલ, એવા જ રેક્ટેંગલ, એવા જ ટ્રાયંગલ તમે બનાવી શકો છો, તો ત્યાર પછી એમાં તમારે એડવાન્સ વર્ઝન ઉપર કામ કરવાનું છે. તો ત્રીજી ટિપ્સ કઈ છે એ જોઈએ આપણે. ત્રીજી ટિપ્સની અંદર આપણે કાર્ય કરવાનું છે એ જ આકારોનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ એક અલગ રીતે. કેવી રીતે? તો માનો કે ત્રિકોણ લઈએ છીએ, પહેલો આકાર. તો ત્રિકોણની અંદર તમે ઉપરથી આવી રીતે શરૂ કરો છો, તો પછી એને પેન્સિલ ઊંચી કર્યા વગર અંદર આવી રીતે એક સરખી જગ્યા છોડતા તમારે ત્રિકોણ બનાવવાનું છે. એવી જ રીતે તમારે ચોરસ બનાવવાનું છે. એવી જ રીતે તમારે વર્તુળ બનાવવાનું છે. એવી જ રીતે તમારે લંબચોરસ બનાવવાનું છે. સમજો છો? આ એક પદ્ધતિ થઈ. આમાં ઉલટું કરી શકાય. જેવી રીતે આ ટ્રાયંગલ છે એ બહારથી શરૂ કર્યું, એમ તમે અંદરથી પણ શરૂ કરી શકો અને પછી તો અસમિત એને તમે આકાર લંબાવી શકશો, મોટો કરી શકશો. એવી જ રીતે વર્તુળની અંદર કરી શકો છો. બહારથી શરૂ કર્યું હોય તો તમે બીજી વખત અંદરથી શરૂ કરી શકો. આ પ્રવૃત્તિ નિયમિત રીતે 9 માસ કરવાની છે. હવે આનાથી અસર શું થશે કે આ પર્ટિક્યુલર તમે પ્રવૃત્તિ કરશો તો તમારું બાળક છે એ બંને બ્રેન એની અસર વિકસિત થશે. તમારા મગજ દ્વારા અપાયેલો કમાન્ડ તમારું હાથ ઝીલે છે અને એ હાથ ઝીલે છે એટલે એ બરાબર રીતે એ પ્રકારે દોરવાનો પ્રયત્ન કરે છે.
અંદરથી બહાર કેટલું સ્પેસિંગ છોડવું, કેટલી ગતિ રાખવી, કેટલો લય રાખવો અને કેટલા આકારની અંદર મારે એને સ્ટ્રોક આપવો, કેટલો વજન આપવો, આ બધી જ પ્રક્રિયાઓ જ્યારે બેઝિક રીતે શીખે છે ત્યારે બ્રેન અને હેન્ડનું કોર્ડિનેશન એકદમ મજબૂત બને છે અને એનાથી ધીમે ધીમે બંને બ્રેન વિકસિત થાય છે. આ પ્રવૃત્તિ ઘણા બહેનો બંને હાથે પણ કરતા શીખે છે. જ્યારે ચોરસ દોરે છે ત્યારે બંને હાથે દોરે. તમારા ઘરની અંદર બ્લેકબોર્ડ કાળું પાટિયું રાખી શકો છો તો એની અંદર તમે કરી શકો. 2 કાગળ ઉપર એક સાથે કરી શકો છો, 2 આકારો એક સાથે દોરો. આ પ્રવૃત્તિ 5-5 મિનિટ ખાલી કરવાથી પણ ખૂબ મોટું, મેં પહેલા કહ્યું તેમ, તમને પરિણામ પ્રાપ્ત થાય છે. અને આ 3 પ્રવૃત્તિઓ નિયમિત જેમને ખાલી કરી છે, રંગ તો હવે આવે છે, રેખાથી આગળ રંગ આવે છે, ચિત્રકલાના અંગો છે. ચિત્રકલાના કયા પર્ટિક્યુલર અંગો છે? તો એ બધા જ અંગો પૈકી પહેલી રેખા છે, પછી ત્યારબાદ રંગ આવે છે. તો જ્યાં સુધી મજબૂત રીતે તમે વિવિધ પ્રકારની રેખાઓ નહીં દોરતા શીખો ત્યાં સુધી તમારે રંગની આ બીજા અંગ ઉપર જવું અનિવાર્ય નથી. ત્યાં સુધી તમારે આ રેખાઓ જ શીખવાની છે. ત્યારબાદ તમારે રંગની અભિવ્યક્તિ કરતા શીખવાનું છે. તો આ સત્રની અંદર મહત્વનું મેં 5 પ્રકારની રેખા શીખવી. પહેલી ઊભી રેખા, બીજી આડી રેખા, ત્રીજી ત્રાંસી રેખા, ચોથી તૂટક રેખા અને 5મી સર્પાકાર એટલે કે વમળયુક્ત રેખા. આ 5 રેખાઓનો અલગ અલગ પ્રકારે તમારે પેપર ઉપર એને દોરવાની છે. એમાં અલગ અલગ પ્રકારે વજન આપવાનો છે, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. આ બધી જ પ્રક્રિયાઓ મેં જે તમને 3 મહત્વના બિંદુ શીખવા છે. પહેલી લાઇન્સ, બીજા શેપની અંદર, શેપમાં 4 શેપ, વર્તુળ છે, ચોરસ છે, લંબચોરસ છે અને ત્રિકોણ છે. એટલું દોરાઈ જાય પછી એના ત્રીજા સ્ટેપની અંદર એમને જલેબી જેવા આકારથી એને દોરવાનું છે. અંદરથી બહાર આવવાનું છે, બહારથી અંદર આવવાનું છે. એ પ્રકારે આ 3 મહત્વની જે એક્સરસાઇઝ છે, ચિત્રકલાની પ્રવૃત્તિ છે, એ તમારે નિયમિતપણે કરવાની છે, જેથી કરીને ત્યાર પછી તમે એમાં બીજું અંગ ઉમેરી શકશો અને આના દ્વારા તમારું ગર્ભસ્થ શિશુ છે એ ખૂબ જ મોટું પરિણામ પ્રાપ્ત કરવાનું છે. કળાના સંદર્ભમાં તો ખરું પણ એનું જજમેન્ટ પાવર છે, એમનું બ્રેન છે એ ચોક્કસ બીજું કાર્ય, ક્રિકેટમાં શોખ હશે, સ્પોર્ટ્સની અંદર તો એ બોલને જજ કરી શકે કઈ લાઇનમાં આવી રહ્યું છે. આ ખૂબ બધી નાની નાની કરતા પ્રવૃત્તિઓ છે ચિત્ર, પણ એ અનેક વિષયો સાથે એ જોડાયેલું છે. એનામાં એસ્થેટિકના સૌંદર્યના ગુણો તો વિકસશે જ, પણ સાથે એને સરસ રીતે જીવન જીવતા પણ શીખવશે. તો આવી બધી જ પ્રવૃત્તિઓ તમારે નિયમિત કરતા રહેજો. ફરી જ્યારે આપણે બીજા સત્રની અંદર મળવામાં આવશે ત્યારે એક નવા જ વિષય સાથે હું ખૂબ જ ક્રમશઃ રીતે આગળ જવાનો છું. મેં પહેલા સત્રની અંદર તમને સગર્ભાવસ્થાની અંદર ચિત્રકલાના મહત્વની વાત કરી છે, ત્યારે હું આ બીજા સત્રની અંદર એમનું પહેલું પગથિયું શું હોઈ શકે, સગર્ભાવસ્થામાં ચિત્રકલા કેવી રીતે અને કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેના ભાગરૂપે આ પહેલું પગથિયું તમને શીખવ્યું છે. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે બીજા પાયદાન ઉપર શું કરી શકાય, બીજા પગથિયા ઉપર કેવા ચિત્રો દોરી શકાય, કેવા ચિત્રો જોઈ શકાય, આ બધી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.